હવે ઘેર બેઠા એક ઉપાય બતાવું છું. સુખનો માર્ગની સીડી, પગથિયું કેમ પગથિયું, ભલે એ પગથિયે કદાચ ઠેકર વાગે ને તો ઊભા થઈ જજો, અને ના ઊભું થવા તો હું ખંચેરીને ઊભા કરી દિવસે કંઈ ના કરો ને, તમારા ઘેર તમારું 84 ખાતું પૂજાતું હોય કે ના હોય, દરેકની ઈચ્છા દરેકની માંગણી અલગ અલગ હશે, હું જાણું છું. પણ મનથી કીધું હશે ને, ઘેર બેઠા જો કદાચ પ્રાર્થના કરી એ પૂરું કરી આલ્યું છે, તો આ તો રૂબરૂ બેઠા છો ને, તો ચિંતા શું કામ કરશો? આજ મારા પારે મૂકીને જજો કે માં જગતમાં બધી જગ્યાએ ફરી ફરી થાક્યા છે, પણ માં તારા વખાણો બહુ સાંભળ્યા લોકો દ્વારા, ભાવિક ભક્તો દ્વારા. માં તારા વિડીયો જોયા, પણ સારું વિડીયોમાં તો કદાચ ખોટું હોય કે ખાલી ખાલી બનાવી નહીં મૂકતા હોય, એટલે કે લાવો ને આજે રૂબરૂ ચેક કરવા જઈએ તો જોઈ લે હું ખુખાર મેલડી બેઠી છું. જે તમે વિડીયોમાં જોઈને એની એ જ માતા છું. ઇતિહાસના ચોપડા ખોલનારી, પેઢીઓના નોમ હુધી, બાપ દાદાના નોમ હુધી ન્યાય બતાવવા વાળી હું સોલંકી પેઢીની રોમ વાળી ઉગતાની મેલડી. પણ આજે બધા એક આશા લઈને આવ્યા હોય કે માતાજીના સ્ટેજ ઉપરથી દર્શન થાય, માતાજી જોડે વાત થાય, પણ આટલી ભાવિક ભક્તોની ભીડમાં મારે કોને કહેવું, કોની જોડે વાત કરવી? એટલે તો ગોડા હું સોલંકી પેઢીની એ મેલડી છું. મારા ભગવાનના ઘેરથી સત લઈને ઉતરેલી માતા છું. ખાલી ઘેર બેઠા ખાલી વિડીયો જોઈ ને એને સપને દર્શન આલ્યા હું મેલડી માતા આવું કહું છું. આલ્યા કે નહીં? આલ્યા કે નહીં? એટલે તમે અહીંયા આવ્યા છો. સારું વિડીયો જોતા ખાલી માતાજીને ખાલી ભાવ પ્રગટ કરતા તો માતાજી સપને આવીને જો આશીર્વાદ આલી દેતા હોય અને કહી દેતા કે દીકરા મારા પારે આવજે, તો હું તમે નહીં હું લઈને આવીશું તમને, એવું માનજો. કહેવાય છે કે માતાજીના હુકમ વગર દર્શન થાય. સાંભળ્યું છે ને આવું? કે માતા કોઈ પણ માતાજી કોઈ પણ ધામ હોય તેના દર્શન કરવા હોય ને તો શું કે એના હુકમ વગર દર્શન થાય. તો આ તમે તમારા હુકમથી આવ્યા કે મારા હુકમથી આવ્યા છો? તો તમે મારા હુકમથી મારા દર્શન કરવા આવ્યા હોય તો પછી મને કંઈ કહેવાની જરૂર પડશે? મેં બોલાયા છે એટલે મારા તમને શું હાલવાનું છે ને, હું મેલડી જાણું છું એટલી ગોડી કે માં હાલવાનું હોય તો વહેલું હાલ દેજો. આ દુઃખ તો હવે દાડે દાડે વધતું જાય છે. ફુવા કરી કરીને થાક્યા માં, મઢ ફરી ફરીને થાક્યા, મંદિરો મંદિરો ફરી ફરીને થાક્યા માં. અમારા દુઃખનો ચોય અંત નહીં આવતો, ચોય શેડો નહીં મળતો માં. જેણે જેવું કીધું એવું બધું કરીને થાક્યા, 500 ફુવા કરી નાખ્યા માં. પણ એક તારા આશરે તારા વિશ્વાસી આયા છે માં, એવો કદાચ અંતર આત્માથી એવો પોકાર કરશો ને, એવી રુદન કરશો ને, હું મેલડી એવું કહું છું, એ પ્રાર્થના નો એ રુદનનો દગો નહીં કરું સોલંકી પેઢીની માતા. એકે એક ના વાર્તા પૂરા કરીશ, પણ એના માટે મારી પર વિશ્વાસ ખૂબ રાખવો પડશે. મારા એક એક શબ્દના એક એક બોલ ઉપર ઓંધરી શ્રદ્ધા રાખવી પડશે કે મેલડી બોલે છે ને, ખુખાર મેલડી બોલે છે ને, એટલે આ 100% હાચું હાચું ને હાચું આવો વિશ્વાસ રાખજો. અને ખોટું બોલીને કે હાચું પડાવવાની વાત નહીં કરતી. હું તો ખોટું બોલું ને તોય મારા ભાવિક ભક્તો મોની જાય એવા મારા લાડકા બેઠા છે. એમનો મોધરી ભક્તિ કહેવાય કે ખોટું બોલું ને કદાચ તોય મોની લે, હા માં ત્યાં કીધું છે ને, એવા ભક્તોની માર જરૂર હોય. પછી આવ અને એક રવિવારમાં કે માતાજી અમને દુઃખ છે, આશીર્વાદ આલી દેજો, તો એવા મફતમાં આશીર્વાદ મળતા. શું કીધું? માતાજી માથે હાથ મેલ દેજો ને તો એવા હાથ મેળવામાં આવતા. કેમ? મારા પેલા 500 ફુવાઓ જોડે હાથ મિલાઈને થાક્યા કે નહીં? કે ભુવાજી હાથ મેલજો ને આશીર્વાદ આલજો ને. ભુવાજીએ 2 હાથ મૂકીને આશીર્વાદ આલ્યા તોય ફળ્યા? ભુવાજીના આશીર્વાદ ના ફળે, ભુવાની માતાના આશીર્વાદ ફળે. તો ભુવાની માતાના આશીર્વાદ લેવા માટે ભુવાના પગ દબાવવાની જરૂર નહીં, એની માતા પર શ્રદ્ધા રાખવાની જરૂર છે. એટલે
ક્યારે મારા દીકરાના પગ નહીં દબાડવા દેતી, નહીં કોઈ સેવા લેવા દેતી, નહીં કોઈ ઓળખ આપવા દેતી. મારા દીકરાને ભાગ્યે જ કોઈએ જોયો હશે. એ ફોટામાં જોતા હશે તો બરોબર છે, પણ રૂબરૂ ભાગ્યે જ ક્યાંક જોવા મળ્યો હશે. કહે છે કે માતાજી ચૂંદડી ઓઢીને કેમ આવે છે? તો તમે કોને જોઈને આવ્યા છો? કોને? જોરથી બોલો ને, હું બહુ ઉંમર લાયક માતા છું. એક આ બહુચર મેલડી, રામવારી મેલડી, એને જોઈને આયા ને તો મારા દીકરાને જોઈને શું કામ છે તમારે? આ શું ખોટું? અને જોવું હોય તો તમે તમારો ફોટો આપી દે, ચિંતા ના કરતા, રોજ જોજો ઝૂમ કરી કરી. પણ આજે દરેક વિચારતા હોય ને કે માતાજી ચૂંદડી ઓઢીને કેમ આવે છે, ખુલ્લા મોડે ચમ ના બે હે. અત્યારે હાલ આ ચૂંદડી વગર આવીને આવી હું મેલડી બોલી શકું છું. મારે નહીં ચૂંદડીની જરૂર, નહીં આવી ગાદીની જરૂર. તમે નેચે બેઠા છો ને, અને નેચે બેહીને આવા ઇતિહાસ કહું, હું એ મેલડી છું. આજથી 3 વર્ષ પહેલા એક નાના આસનિયા પર બેસતી હતી. આટલું આસન્યું, 5 ફૂટ 4 ફૂટનું, એટલી નાની ગાદી પર નીચે ધરતી પર પાથરી અને એની એ ધૂણતી હતી. તારે બોલતી, એક દાડો કદાચ મારું નામથી જો આખું બારે જા ગોમ ના ગબડાવું તો ગોડાવું, ખુખાર મેલડી મટી દઉં. તારે બોલનો કદાચ વાપરવા વાળા મજાક કરે કે આ તો બોલે રાખે, નાટકો છે, ખોટું ધતિંગ કરે છે, પણ આજે સાબિત કરી આલ્યું. કોઈ દોણા વગર ગોડા, કોઈ મૂડા જોડા બોધ્યા વગર, કોઈના ઘેર પગલા પાડ્યા વગર, ખાલી મારા સાનિધ્યમાં પગ મૂકવાથી તમારા દુઃખો ભાગીને ભૂકો થઈ જાય છે, એવો તમારો અનુભવ. શક નહીં? આવો અનુભવ શક નહીં? તો આવા પરચા પૂરનારી માતા છું. એમને એમ આખા ગુજરાતમાં નહીં, દેશ દુનિયામાં નામ થયું છે આજ. તો શું કામ? મારા રોમે જે સત આલ્યું છે ને, એ સતનો સદુપયોગ કરું છું માતા, મારા દીકરાના માધ્યમ રાખીને. કોઈ પણ બુઆજી હોય, કોઈ પણ ભક્તિ કરતો હોય ને, તો દેવ એના નિમિત્ત બનાવી કંઈક સમાજમાં વેચવા માંગતું હોય કે આના સદબુદ્ધિ હારી આલી છે મેં, અને આના સદબુદ્ધિના માધ્યમથી હજારો લોકો, લાખો લોકોના પરિવારમાં કદાચ ભક્તિમય આનંદમય થશે ને, અને એ સુખી થશે ને, તો કદાચ મારો ભગવાન છે ને મારા દીકરામાં જસ લખી દે. એટલે કદાચ મારા ભગવાને મારા દીકરાની ભક્તિ જોઈ અને મને સત આલ્યું. આજે એ સતનો સદુપયોગ મારા દીકરાના માધ્યમ રાખીને હું મેલડી કરું છું. તમારી જોડે છેતરપિંડી નહીં કરું. ચારે લખી રાખજો, હું મેલડી માતા બોલું છું. ભલે મારું મંદિર બનતું નહીં બને, ભલે આવા ખુલ્લી કોકની બીજાની જગ્યામાં મારા ટેન્ટ બોધીને આવા કદાચ સ્ટેજ બોધીને ખુલ્લામાં રહેવું પડશે, કોઈ વાંધો નહીં. પણ તમારી જોડે કદાચ 5-25 રૂપિયાની મારા સાનિધ્યમ છેતરપિંડી નહીં થાય, એની ગેરંટી હું મેલડી માતા લઉં છું. અને જે દાડો થાય એ દાડો જાહેરમાં આવીને કહેજો કે માં તું બોલતી ને, તારા સાનિધ્યમાં તારા દીકરાએ તારી વસ્તીએ છેતરપિંડી કરી, એ દાડો કદાચ હું મેલડી ધૂણવાનું બંધ કરી દઈશ. પણ નહીં, 5 વર્ષથી ધૂણું છું, નિસ્વાર્થ ભાવે સેવા કરીશ. આ કશું નતું ને, તારે મારા સેવકો ને મારા ભાવિકો આઘા પાછા થઈ અને પ્રસાદી કરતા તમારા જેવા ભાવિક ભક્તો આવનારા હોય ને, તારે એમની જોડે કદાચ કરિયાણું લાવવાના પૈસા ના હોય તો ચોકથી કરિયાણા વાળા જોડે બાકી લઈ આવો. પણ ચારે તે ભાવિક ભક્તોને એવું નહીં કીધું 100 રૂપિયા મેળજો, 25 રૂપિયા મેળજો, આ કરજો તે કરજો. અને મારા સાનિધ્યમ કોઈને કીધું હોય તો ઊભા થાવ. કોઈ એક વ્યક્તિને કીધું હોય કે ખુખાર મેલડીએ મારી જોડે 500 રૂપિયા 5000 રૂપિયા લીધા, કે ખુખાર મેલડી મારા ઘેર આવી હતી ને 11000 નું કવર લીધું, જાહેરમાં આવીને ઊભો થાય ને કે ગોડા બિયાનું મેલડી ધૂણવાનું બંધ કરી દો, આટલું ચેલેન્જ મારી ચારે બોલતી હોય, કદાચ મારા સતમાં કોઈ ચોખાસ નહીં આવી, એટલે હું મેલડી બોલું છું. મારા મેલડી ના રામ, મારો રોમ મારી જોડે છે. નકર 5 માણસ વચ્ચે ધૂણવું હોય ને તો કાઠું પડે. હું આજે લાખો વચ્ચે બેહું છું. જો અભિમાનથી નહીં બોલતી, પણ ગોડા હોમે આવો ને તો આનો ઇતિહાસ નહીં, એમના બાપ દાદાના જન્મો જન્મનું કહી આલું, હું એ માતા છું.
એટલે વિશ્વાસ રાખ્યો છે ને તો રાખજો. મારે તમારે તમને ચોય નહીં ભટકવા દેવા, મારા પારે નહીં ભટકવા દેવા. તમને એક શીખ આલી છે, એક સલાહ લેવી છે, થોડું ઘણું સમજ ને થોડું ઘણું જ્ઞાન આલવું છે કે તમારા ઘેરે મારા જેવી માતાઓ છે. વડાઓ ભક્તિ કરો, એની ભક્તિ. તમારી માતાને ખૂબ વાલ કરો, એને ખૂબ ચાહો. જો કદાચ હું કુખાર મેળડી આવી વાઘ જેવી હોય તો તમારી માતા શિયાળ નહીં, હું મેલડી આવું કહું. કોઈની માતા શિયાળ નહીં, બધાની વાઘ જેવી છે, બધાની ખુખાર છે. પણ એવી મારા દીકરાની જેમ ભક્તિ કરવી પડે. રાત દાડો 24 કલાક મેલડી ભજવું પડે. 24 કલાક રોમ ભજવું પડે. તમારાથી કોઈ તકલીફ ના થાય, તમારાથી કોઈ પીડા ના થાય, તમારાથી કોઈને દુઃખ ના થાય, એવા બધા કર્મો કરવા પડે. તારે મારા જેવી દેવી શક્તિ તમારો સંગ કરે. નકર ગમે તેટલી ભક્તિ કરતા હોય અને મનથી મેલા હોય ને, એમનું કામ નહીં. પણ ભલે મનથી મેલા હોય પણ મારા સાનિધ્યમાં આવો છો ને તો આવતા જતા રહેજો. તમારા મનનો મેલ ધોઈને કદાચ મેલ કાઢીને ના ધોઈ નાખો, મેલડી મટી જવું. જેમ કે કળિયુગ છે, કળિયુગની માયા છે. જો જમાનો બદલાયો છે, પણ આ જમાના પ્રમાણે જો તમારા જેવા હજારો દુખિયારા હતા ને કે જે ખોટી શંકાઓમાં જીવતા, કશુંક નડસ કોકે કરી નાખ્યું, પેલા એ ખવડાવી દીધું, ધંધો બોધી દીધો, માતા બોધી દીધી. તમારી માતાને કોઈ બોધી શકે? તમારી કુળદેવીને કોઈ બોધી શકે? કોઈ ભૂવો તાકાત છે કે તમારા ઘેર તમારી માતાને બોધી જાય? આ બધી શંકાઓ કાઢી અને એક ભક્તિના માર્ગ ઉપર લાવી અને જો તમને તમારા લક્ષ્ય સુધી ના પહોંચાડું ને ગોડા, તો હું સોલંકી પેઢીની રોમવારી મેલડી નહીં. શ્રદ્ધાની જરૂર છે, વિશ્વાસની જરૂર છે. કે કહે છે કે હા માં, શ્રદ્ધાનો વિશ્વાસ તો અમે બધી જગ્યાએ રાખ્યો, પણ તારા જેવું કામ ના થયું. તેનું કારણ શું છે? તમે મારી પર ખાલી મારું નામ દીધું હોય ને, હું કઈ નહીં બતાવતી કે આટલો સત છે મારા, પણ ખાલી અમથું મારું નામ દીધું હોય ને કે હે ખુખાર મેલડી, તરત 1 સેકન્ડે ના થાય અને હું હાજર થઈ હોય ને તમારું ગમે તેવું કામ કરી આલ્યું હશે. તો તમે ખાલી પોકાર કરવાથી હું આવતી હોય તો એનું કારણ શું છે? એનું કારણ શું છે જાણો છો? એનું કારણ એ છે તમારું 1-2 કામ કરીશ ને તો મારી પર વિશ્વાસ આવશે તમને, અને મારી પર વિશ્વાસ આવશે ને તો રવિવાર આવતા જતા રહેશો, અને રવિવાર આવતા જતા રહેશો ને તો મારા પ્રવચન સાંભળતા થશો, અને પ્રવચન સાંભળતા થશો ને તો ઓટોમેટિક તમને અંદર ભક્તિ કરવાની પ્રેરણા જાગશે, સારા કર્મો કરવાની પ્રેરણા જાગશે, સદબુદ્ધિ આવશે, અને સદબુદ્ધિના આધારે તમારા જીવનમાં એક નવી શરૂઆત કરશો ને તો આજે ને 2 વર્ષે તમે સુખી થશો. એમાં હું મેલડી રાજી છું. નકન મારા સાનિધ્યમાં રવિવાર ભરાવામાં આવતા, આ વાત મગજમાં ફિટ રાખી લો દરેક. કોઈને રવિવાર ભરાવામાં આવતા કોઈને નહીં. તમારા મનથી ભરો તો ભરો, નકર ક્યારેય કોઈ નહીં કીધું કે આટલા રવિવાર ભરજો. હું તો કહીશ ઘેર બેઠા યાદ કરજો. મારા સાનિધ્યમ ના આવે ને તો મારા વિડીયો જોઈને ઘેર બેઠા અભ્યાસ કરજો. કદાચ અહીં તમે નહીં આવો પણ હું તમને મળવા ના આવું તો ગોડા સોલંકી પેઢીની મેલડી નહીં. હું એક લક્ષ્ય લઈને ઉતરીશું. મારા આ બધી જે ખોટી શંકાઓ મગજમાં વહેમ કરીને ફરો છો ને કે આ નડ્યું પેલું નડ્યું, આ બધી વહેમ કાઢી અને તમારી માતાની ભક્તિ કરો ને એમાં હું રાજી છું. અને ભક્તિ કરવાની શક્તિ મારી જોડથી લઈ જતો, રોજ બોટલ ચઢાયા લઈશ શક્તિની. તમારી અંદર શક્તિ ના હોય તો કશું ના કરી શકો. શરીરમાં તાકાત ના હોય અને આગળ ભોજન પડ્યું હોય પણ હાથ ઊંચો કરવા માટે શક્તિ જોઈએ. એ ભોજન ખાઓ અને પેટમાં જાય, એને પચન કરવા માટે પાચન શક્તિ જોઈએ. ખબર છે? એવી રીત ભક્તિ દરેકને કરવી છે, પણ ભક્તિ કરવા માટે શક્તિ જોઈએ. એ મારા જેવી ગુરુ માતાના પારે મળે. હું નહીં કહેતી કે મને ગુરુ માનો, પણ નહીં, તમને મારું જ્ઞાન સાચું સચોટ ને સત્ય લાગતું હોય ને તો પડતું મૂકી દેજો જીવન કે લે માં તારા ભરોસે, જેવા સેવા તારા છે માં, દુઃખ પડે સુખ પડે માં તારા જોવાનું. હું મેલડી એવું કહીશ
કે દીકરાને છેલ્લી ઘડીએ તે હું મરવા તો નહીં જ દઉં, એને ડૂબવા તો નહીં જ દઉં, એને ગેરંટી લઉં છું છાતી ઠોકીને, એને ડૂબવા નહીં દઉં. જેમ મારા દીકરાને ઉગાર્યો ને એવા લાખો દીકરા ના ઉગારું ને તો લગીન મને મેલડીને ઝપ નહીં વરે. એટલે આવા હજારો ભાવિક ભક્તો આવતા હોય તો તમારું મૌન રાખું છું, તમારે આદર કરું છું તમારો. ચમ કે તમે બધા ના હોત તો હું ના હોત. તમે મને મોનનારા ના હોત, શ્રદ્ધા રાખનારા ના હોત તો મારું અસ્તિત્વ હોત. મારું અસ્તિત્વ કોના પૂરતું હોત? સોલંકી પેઢી પૂરતું. મને ગણી ગણી કોણ ઓળખત? મારી 4 ઘરની વસ્તી. મારી ઓળખ થાય, પણ મારી ઓળખ થઈ એનું કારણ છે કે આવા ભાવિક ભક્તોએ શ્રદ્ધા વિશ્વાસ રાખ્યો, એ પ્રમાણે મેં કામ કર્યા, એટલે મારી આજ ગુજરાતમાં દેશ દુનિયામાં મારી ઓળખ થઈ છે. તો તમારા માટે છે ને હું બધું જ કરીશ, ચિંતા ના કરતા. પણ છે ને આડી અવરી જગ્યાએ જઈ અને વિધિઓને ચોકીઓ મારવાનું અને વારણ કારણ કરવાનું બંધ કરી દેજો. વારણ કારણ કરવાથી કશું થાય? ચોકીઓ મારવાથી કશું થાય? થઈ જતું હોય તો લો બધાને ચોકીઓ માર્યાનું ઘેર ઘેર. આશીર્વાદ લેવાથી ના થાય, આ બધું પાલન કરવું પડે ઘેર જઈને. હવે ઘેર બેઠા એક ઉપાય બતાવું છું. સુખનો માર્ગની સીડી, પગથિયું. કેમ પગથિયું? ભલે એ પગથિયે કદાચ ઠેકર વાગે ને તો ઊભા થઈ જજો, અને ના ઊભું થવા તો હું ખંચેરીનું ઊભા કરી લઈશ. લેહેડ આવતા રવિવાર આવો ત્યારે જે નવા આવેલા છે, જૂના તો બધા સહજ બધું કરે જ છે, અને એમના જૂનાને પૂછી આવજો. મારા સાનિધ્યમ જે 6 મહિના ટક્યું છે ને વધારમાં વધારે એના અનુભવ પૂછી આવજો. એમ કહે છે કે માં અમારા જીવનમાં સુખ નહોતું જોયું પણ તારા સાનિધ્યમ જોયું. એવા જૂના ભક્તોનો અનુભવ છે. એટલે નવા આવે છે ને તો તમારા મારે કામ કરવા છે, મારે તમારા કામ કરવા છે. 1 2 4 કામ કરી આલીશ ના નહીં મોનો કે માં પૈસા હલવાઈ રહેશ લાવી દઈશ. બોલ્યા છો 10 દાડા લાયાલીશ 5 દાડા. કે માં કેન્સર તો કેન્સર માં લખવો મારે ગણાવા નહીં, જોઈ લેજો વિડીયો મારા પરચા. તમે કહેશો એ કરી આલીશ, પણ હું કરી 1 2 કે 3 કામ કરીશ. વધારમાં વધારે શ્રદ્ધા રાખશો 4 કરીશ, અને 4 માનતા રાખો ને પછી 5મું કરવા જઈશ ને એટલે તમારી ઘરની માતા મને આડી થશે. અને આડી થશે એટલે એવું કહેશે જો તું બધું સારું કરી દઈશ તો મારી વસ્તી મારી ભક્તિ કરતા તારે શીખશે, રહેણી કેણી પાડતા તારે શીખશે. એટલે તમારી માં મને રોકે કે હવે કોમ ના કરતી, એટલે મારા પાછું આવવું પડે. અને તમને લાગે હું કુખાર મેરડીના સાનિધ્યમ જતો તો મારા 3 કોમ થયા, માં 1 કોમ ના થયું, અને 1 કોમ ના થાય ને તો તમે મને છોડી દો. એમાં મારું નુકસાન નહીં, નુકસાન તમારું છે. મને દયા આવે છે, ચિંતા આવે છે, એટલે આ વાત કરું છું કે તમારી માતા મને રોકે કે દીકરાઓને કહી દે તારા સારું કરવું હોય ને અને સુખી કરી દેવા હોય ને તો જા, મારે હારા કરવા. તમારી કુળની માતા મને એવું કે મારે મારી વસ્તી છે, મારો પોતાનો દીકરો છે, મારે એનું ભલું કરવું છે, પણ હું ભલું કરી શકતી નહીં. તો હું તમારી માતાને પૂછું ચમ? તો કે દીકરાઓ માંસ મટન ખાય છે એટલે મારે પાછું પડવું પડે. હા, વાત તો સાચી જ છે કે ભગવાને ધરતી પર બધું બનાવ્યું છે ખાવાનું, હારા વ્યંજનો બનાવ્યા, હારા ફળ શાકભાજી બધું છે જ ને. પછી તમારી કુળદેવી એમ કે મને કે મારો દીકરો છે ને આ બકરાના મરઘા કાપીને ખાય છે ને એમાં હું એમની કુળદેવી રિહાઈને બેઠી છું. આ વાત તમને કોણ કહેશે? કોઈ કહેશે? કુળદેવી કાનમાં કહેવા આવશે કે દીકરા તું દુઃખી થાય છે ને એનું કારણ ત્યાં માંસ મટન ખાય છે. કોઈ ભુવા કહેશે કે માંસ મટન બંધ કરી દો? એ બાધા હાલ છે. શું કરશે? કહેશે તો બાધા હાલ છે કે ભાઈ માંસ મટન બંધ કરી દે, 6 મહિના સારું થાય ને તો તું તાર પછી આવજે. અહીં બાધા હાલવામાં નહીં આવે. મારા સાનિધ્યમાં આવતા હોય ને મારા અવાજ જો સંભળાતો હોય અને મારા શબ્દો જો સુધી ખબર પડતી હોય તો દરેકને કહું છું મારા સાનિધ્યમાં જો મારી કૃપા હેઠળ પહોંચવું હોય ને તો પહેલું પગથિયું આ જીભ છે ને તમારી અત્યાર સુધી ભલે વટલાઈ હોય પણ આ જીભ તમારી ચોખ્ખી કરી દેજો. ગોડા હું મેરડી છે ને ભગવાનના દરબારમાં જઈને સુખ લઈ આવીશું. માતા માંસ મટન કોણ ખાય?
રાક્ષસ. અને રાક્ષસોને મારવા માટે, હણવા માટે જો ત્રિશૂલ છે, ચક્ર છે, તલવાર છે, ગદા છે, સન બધી માતાઓના હાથમાં. સન મહાકાળીએ ખપ્પર લીધા હાથમાં, જોયું ને? રક્ત બીજને માર્યો. આમ ડોકું કાપીને મારે એટલે એનું રક્ત નીકળે, એનું લોહી નીકળે ને, ખપ્પરમાં ભરી ભરીને પી જતી મહાકાળી. તે સમ પીધા એ રાક્ષસો. આવા ધરતી પર આવા અધર્મ્યો, આવા જીવોની હિંસા ના કરે ને, એના માટે દેવી શક્તિએ લોહી પીધા અને બધું દારૂ પીધા. ખબર છે ને? તો તમે જેવા રાક્ષસ બનો તો હું કોમ કરી શકું? મારો ભગવાન રોકે. તમારી માતાનો, મારી માતાનો ઉપર ભગવાન છે, જગતનો નાથ છે. વિષ્ણુ કહો, રામ કહો, કૃષ્ણ કહો, જે કહો એ પાલનહાર છે. એ રોકે તરત કે મનુષ્ય ધર્મમાં માંસ મટન ખાવાનું લખ્યું તો કે ઈંડા ખાઈએ, વેજીટેરિયન. તમારા બાપાએ કાઢ્યા? ઉલ્લુ બનાવવા દેવું ને. હું ઘેર નહીં બહાર ખાઉં છું. એટલે ઘેર ને બહાર, ઘેર તમારી માતા બહાર નહીં, ઘેર તમારી મઢમાં માતા જોવો છે, બહાર નહીં જોતી તમને? હું મંગળવાર નહીં ખાતો, અમુક કે હું રવિવાર નહીં ખાતો. અને એના કરતા ભાઈ રવા દે ને, ભક્તિ કર્યા વગર, માતાના પારે આવા માથા પછાડ્યા વગર, ખોટું તારા જેવા દુષ્ટ માણસોના લીધે કોઈ માતાનું, કોઈ ભગવાનનું સાનિધ્ય અભડાય. હું એવું નહીં કહેતી કે તમે ના આવશો, પણ આ જીભ જેની ચોખ્ખી છે ને, આજ મારી વસ્તીના મુખે આવી સરસ્વતીની વાણી મારા દીકરાને આલી અને આવી ચોખ્ખી સ્પષ્ટ ગુજરાતી ભાષામાં આવી મેરડી હું વાત કરતી હોય ને, એનું મુખ્ય કારણ શું છે? સોલંકી પેઢીમાં આ માંસ મટન નહીં ખાધું. વર્ષોથી એની બાપ દાદાની નીતિ જાળવી રાખી. આ એનું સત છે. આ તમારા ઘેર તમારા બાપ દાદાએ સજ, તમારું ખાતું સજ, પણ એનામ છે ને બેલેન્સ ઘટી ગયું. જેમ બેંકમાં ખાતું તો હોય પણ બેલેન્સ માઇનસમાં હેડતું હોય તો બેંક વાળા લોન આલે, અને લોન લેવા જો શું કે પહેલા ભાઈ પહેલા આગળનું ભરો પછી મળે, શિબિર ખરાબ થઈ જાય એવું કે ને. તો નહીં કહેતા દેવનું ખાતું, તો તમારે ઘેર તમારી કુળદેવીનું ખાતું છે, એ ખાતામાં માઇનસ હેડે છે ને, એટલે કોઈને દેખાતું નહીં કે અમારી માતા હોભરે છે કે નહીં. પણ એ ખાતામાં છે ને પૈસા નહીં, થોડું થોડું પૂન નાખો. ગાયના રોટલી ખવડાવો, કૂતરાને બિસ્કિટ ખવડાવો, તમારી માતાના નોમથી, તમારા નોમથી નહીં. તમે તો ખવડાવશો ને તો ફોટો પાડીને તરત બતાવશે કે જે મેં આટલું દાન કર્યું, નવેનું કર્યું હોય એમ. ગુપ્ત દાન એ તે તમારી કુળદેવીના નામથી કે માં અત્યાર સુધી અમારા વડવાયા ખાધું પીધું જે તે માં ગુના કર્યા હોય, માં જે તે પાપ કર્યા હોય, માં ભલે એમની કદાચ કોઈ ભૂલના કારણે, અમારી કોઈ ભૂલના કારણે અમે તકલીફમાં દુઃખ વેઠતા હોય ને, તો માં લે આજ તારા નામથી આ દિવાળી આવી છે, નવું વર્ષ આવ્યું છે ને માં, તો હું ગાયોનો પૂરા નાખું છું. માં આ ભગવાનને એવી પ્રાર્થના કરી કે આ હે નાથ, હે રામ, આ પૂન મારી કુળદેવીના ખાતામાં જમા કરજો. તે બેલેન્સ જમા થશે ને તો તમારી માતામાં સત આવશે. કેવું સત આવશે? આજ જો સત છે મારામાં તો હું કરી શકું છું. એનું કારણ શું? સેવા કરું છું તો અમે મારો ભગવાન ડબલ સત આલે છે. વાપરો એટલું વધે એવું કેમ? તો તમારે શું કરાય? ઘેર કુળદેવીના નામથી ગાયને રોટલી ખવડાવો, રોટલા ખવડાવો, પૂરા ખવડાવો. મારી જોડેથી કોમ કરાવવું હોય તો ઘેર તમારી કુળદેવી પ્રાર્થના કરજો. એની રજા વગર હું નહીં કરી શકું. 1 2 4 કરી શકીશ, પછી તમારી કુળદેવી મને કોમ નહીં કરવા દે. એટલે તમને એવું લાગશે કે મારું પહેલા કોમ થતું હતું, પહેલા 5 રવિવાર ભર્યા ને બોલો મારું કોમ તો ઝાટકે થવા મળ્યું, અને હવે સારું કોમ નહીં થતું. ફુખાર મેરડી પાવર ઓછો થઈ જાય. પાવર નહીં ઓછો થયો, તારામાં ઉતરી ગયો પાવર. મારો પાવર ચારે ના ઘટે, એવો ને એવો જ છે. ઘટે આ શું ખોટું? હવે તો જો ટોકડી પડે ને અવાજ આવે. આહા, હમણાં તો કાબરોની જેમ મારો વાલ એવો છે. આ બધું આયોજન તમારા માટે જ થાય છે.
નકર મારા દીકરાને કોઈ ધૂણવાનો શોખ નહીં. આડા દાડે તો કોઈ દર ધૂણતા જોયો નહીં. આથી 2 વર્ષ પહેલા જોયો છે. હવે તો ચોય જાય નહીં, ચોય ધૂણે નહીં, કશું નહીં. અત્યારે નહીં ધૂણતો. જો આ બે ઉમાતા જો આ ધૂણસ લે લો. બોલો તમે કહેતા હેરતા હેરતા વાત કરું. બોલો આવી હું મેલડી છું. ના કે ભુવાજીને હાથ નહીં હેલ તો હારી માતા જતી રે. અહીં આય ખબર પાડું. પણ ધૂણવાની જરૂર નહીં. ધૂણવા વાળા ઘણા છે. ધૂણવાની જરૂર નહીં. ભક્તિ કરો, ભક્તિ. ધૂણવામાં ઇન્ટરેસ્ટ ના રાખશો કે હું ધૂણું અને 5 માણસ મને પગે લાગે ને મારી વાહ વાહ કરે ને મને ફૂલડાથી સ્વાગત કરે. આવી આશા ના રાખતા. ભક્તિ કરો, ભક્તિ. તમે જે તે ઈચ્છાઓ કરીએ છે ને પહેલા એ ભક્તિ કરશો ને ઓટોમેટિક તમારી માં પૂરું કરશે. કે અમુક નહીં ભાવિકો મારે પૂછવાનું હતું બીજું ને સારું એ વાત જ જતી રહી. અહીં જ પૂછી શકો, અહીં જ બોલી શકો જે હું ઈચ્છું છું. આ એ સ્ટેજ છે. અનુભવ કરજો કરવો હોય તો. નકર મારો કરંટ તો આ વીજળીનો કરંટ છે ને એના કરતાં બહુ હાઈ વોલ્ટેજ છે. તો બધા વિચાર કરતા કે મારી તું આટલી બધી પાવર વાળી છત વાળી છે તો આ લાઇટોની જરૂર પડે? ઓટોમેટિક તું લાઇટો ના કરી શકું? આવાય આવે ને. અમુક અલગ અલગ મોડલ અલગ અલગ પ્રકારના આવે. માતાજીને માઇકની જરૂર છે. વગર લાઇટે છે માઇક ના થાય. વગર લાઇટે વગર જનરેટરે લાઇટો ના થાય. હું કહું છું કે હા થાય. મસ મારામ સત. પણ એવી પારખા કરવા અને પારખા હાલવા માટે એવી હું ગોડી કે ડફોડ નહીં કે એવી વાતોમાં હું આવી જાઉં અને એમ કહું હેડ હું તને પ્રમાણ આલી દઉં. મારે કોઈ પ્રમાણ આલવાની જરૂર નહીં. પણ કદાચ એ જ વ્યક્તિ એવું કહેતો હોય કે લાઇટો વગર વાયરે થઈ જાય કે નહીં, તો માતા એવું કહું છું કદાચ દવાખાને પડ્યો હોય ને ઓપરેશન પેટનું કે ગરાનું ચાલતું હોય અને એવા ટાઈમે લાઇટ જતી રહે અને એવા ટાઈમે યાદ કરજો કદાચ પાવર ના પૂરી આલું મેલડી નહીં. એ મારો સદુપયોગ કહેવાય. શું કહેવાય? એનો શું કર્યું કહેવાય? માતાજી પેટ્રોલ ના પૂરી આલા બાઇકમાં. પેલા બાપા સીતારામનું વાપર્યું હતું ને તમે આવું કે બાપા સીતારામ કે ગાડીમાં પેટ્રોલ નતા પૂરતા ને હેડતી હતી કે માતાજી પેટ્રોલ વગર ના હેડારીએ કે માતાજી ઉડીને ના આવીએ કે અમુક આવું કે. એટલે મનુષ્યના ખોડીએ ધૂણું છું. એક સીમા રેખામાં મારે પરચા મારા સત હોય. કોઈક એમ કે ઉડીને બતાવો, કંકુ કાઢીને બતાવો તો અહીં નહીં ચમત્કાર. મારે કોઈને બતાવવાની જરૂર હા શું ખોટું? કંકુ કાઢીને બતાવવાની જરૂર કોને પડે? જેને હોમે વાળાનો આંખમાં દૂર નાખવી છે, કઈક છેતરપિંડી કરવી છે, એના બતાવવું પડે. જો હું સાક્ષાત મેલડી છું, જો કંકુ નેકરે મારા. હું તો એવું કહું છું હું સાક્ષાત નહીં હો ભાઈ, મનના મોનતા. હું તો ના પાડું છું તોય બધા આવે છે. નહીં આવતા? હું તો કહું મેં કોમ નહીં કર્યું તો કે મારી તું જુઠ્ઠું બોલે ત્યાં જ કર્યું આ કોમ. આ શું ખોટું? કોમ હું કરું તો જસ તમારી માતાને આલું છું કે આ તારી કુળદેવી કરી આલ્યું. હું એ માતા છું. આ શું ખોટું? મારી વાતો ભાષા સમજ પડે બધાને. જેમ કે હું તો જો દસક્રોઈ તાલુકાના બારેજા ગામની માતા છું, અમદાવાદ જિલ્લાની. એટલે અહીંની ભાષા થોડી અલગ પડે. પોણી 12 ગવે બોલી બદલાય એવું કે ને. એટલે અમુક કાઠિયાવાડવાળા આવે, સુરતવાળા આવે, પાવાગઢવાળા આવે, આમ ડાંગ જિલ્લાના આવે, આમ બનાસકાંઠા સાબરકાંઠાના આવે. બધાની અલગ અલગ ભાષા. રાજસ્થાનવાળા આવે, પુણેવાળા આવે જો બેઠા. તોય મારી ભાષા એવી છે ખબર પડી જાય નાના છોકરાને. બરોબર ને? હવે પ્રવચન તો નહોતું કરવું પણ તમે મને બોલાડી દીધું. લો નકાના આજે જેટલી મોનતાઓ લાઈનમાં છે, આખી રાત નહીં 4 દાડા સલિંગ ગાદી ચાલુ રાખું ને તોય પતન નહીં એમ છે. પણ હવે શું કરીએ કહો? અમુક તો બધું જતું કરવું પડે છે પટેલ. એટલે આ બધા જો તમે આવો છો ને તો સાથ સહકાર આલો. અહીં દાન નહીં કરો ચાલશે, પૈસા નહીં મેલો ચાલશે, ચૂંદડી નહીં લાવો ચાલશે, શ્રીફળ નહીં લાવો ચાલશે, પણ મારા સેવકોને થોડો સાથ સહકાર આલો. કઈ રીતે? એમ કે ગાડી અહીં પાર્કિંગ કરો તો કે હા ભાઈ. એ એમને એમ નહીં કહેતા હોય. તમને કેમ કહેતા હશે? વ્યવસ્થા જોઈ આવો ખાલી. પાર્કિંગ કોઈ વ્યક્તિ આંટો મારી આવો આજુબાજુ
બધા પાર્કિંગ ફૂલ, ચારેય બાજુ બ્લોક બધું. તો તમે જ્યાં ત્યાં મૂકી દો, સોસાયટી વાળા હેરાન થાય, આજુબાજુ ગામ વાળા હેરાન થાય. તો પછી રોજનું રહ્યું ને તો પછી કંટાળા કોકે તે ખારા આ તો રોજ ધતિંગ મળ્યા હમણે તમારા લીધે મારે ભરવું પડે. હા શું ખોટું થાય કે નહીં? બધા થોડી મન મારવા વાળા હોય, પણ ગામના તો સાથ સહકાર આલે છે એટલે સારું છે. પણ તમારે થોડું સમજવાનું, સેવક એમ કે અહીં મૂકો તો મૂકી દેવાનું. અમુક તો દાદાગીરી કરે, ના હું અંદર જ લઈને જઈશ. તો એવાને મારી કૃપા ફળે. તમને એવું કે કોઈ નહીં જોતું, મારા મેલેડીના લાખો કાન છે. કેટલા? તમે લાખો બેઠા ને તો લાખો કાન છે, લાખો કાનથી વાપરું છું. અહીં આવીને ખાલી ઘૂસ મારો ને, ઘૂસ વચ્ચે લાઈન થઈ હોય ને દર્શન આવ્યો કમ્પ્લીટ, અને ઘૂસ મારીને બેના આગળ વટી જાવ ને, હું જોઈ લો હા બેના વટ્યો, ઉતર જા ફરી આવજે. ભલે ને આમ કહું કે આશીર્વાદ તોય ના ફળે. ચમ આ બધા નીતિ નિયમ હોય એ પાળવા. સેવકો તમારા માટે છે ને, તમારી સેવા માટે છે ને, તો એમનું માનવું પડે ને. અમુક તો સેવકોને ગારો બોલે છે તોય બાપડા ખાય, શું કરે? મજબૂરી મેં ના પાડેલું છું કે ના, ભાવિક ભક્તો આવે ને એમનું સન્માન કરવું, આદર કરવું દરેકનું. કોઈને ખોટું ના લાગે, કોઈ નેહાકો ના લાગે, પણ અમુક અમુક ભાવિક ભક્તોને સમજવાની જરૂર છે. સહકાર આલો ખાલી. નકર આનાથી મોટી જગ્યા તો હવે ચો દૂરબીન લઈને હોતીશ કહો. આમ જોવા જો પટેલ બારી જામ ચોય જગ્યા નહીં, ચો હોતું. વરસાદમાં કે માતાજી હોલમાં રાખો ને, હવે ચો હોલ એવો અમદાવાદ જિલ્લાનો છે કે આટલા આવી રહે. કહો મને હેડો તમે કંઈક કહો. માતાજી હવે મંદિર લઈ લો ને, તો મંદિર નહીં, મેં મંદિર જો કર્યું હોત ને તો 5 વર્ષથી ધૂણું છું. અત્યારે હોનાના મુંગટ વાળું મંદિર હોત, ઘુમ્મટ વાળું, જેવું હોનાના ઘુમ્મટ વાળું મંદિર હોત. નહીં મારે એવા તમારા જેવાને આશા લઈને આવેલા, મારા ત્યાં તમારે જે દુઃખનો છો ને, જે વેદના લઈને આવ્યો છો ને, એનો મારો દુરુપયોગ કરી અને તમારી જોડે દોન બધું ભેગું કરી અને મારા હોનાના મંદિર નહીં બનાવવા. જો કદાચ એક ઘુમ્મટ ઉપર કદાચ હોનું ચડાવીશ ને આવા રૂપિયાથી, તો હોના પર કડિયુગ બેહી જશે. આજ મારું મંદિર નહીં પણ સત જોઈ લો. આ મંદિર નહીં, આ બીજાની જગ્યા આલેલી છે સેવામાં, તો સત છે મંદિર વગર. પણ આવી રીતે મંદિર બનાવું ને તો હું ગોડી નહીં, મારા ભગવાન છે ને બધું. શું કહું કહો? નીતિ નિયમ વાળી માતા છું, ગોડી નહીં કે આ રીતે બધું ભેગું કરી. નકર જમીનના દલાલો ને જમીનો વાળા ને બધા રોજ વાંટા મારે છે. માડી આ કરી આલો 2 કરોડ આલું, 5 કરોડ આલું. હું કહું તું કોકની ઘસીને લઈને આવીશ અને મારા સાનિધ્યમ દોન કરીશ ને, મારું સાનિધ્ય ભળાશે. જા હેડ. એટલે લાઈનમાં રાખવું. કોઈક બાપડા ગરીબોના અત્યારે ચાલે છે બધો જમાનો. આવો બાપડા ગરીબો હોય, દુઃખ કષ્ટી પડતી હોય, દીકરા દીકરીનું લગ્ન આવ્યું હોય, એટલે બાપ દાદાની 1 વીઘો 2 વીઘા 5 વીઘા જગ્યા પડી હોય ને, એટલે શું કે ખારો આવો કોઈ આશરો નહીં રહ્યો, લાવો જમીન વેચીએ. અને મજબૂરીમાં જમીન વેચવા જાય ને તો આજના દુષ્ટ માણસો, લુચ્ચા માણસો એવા કે તમારા ભોરપણનો દુરુપયોગ કરે અને કે લાય હું આટલામાં સોદો કરી આલું ને આટલામાં કરી આલું ને એમ કરીને તમારા જોડે બધી સહીઓ કરાવી અને કર્યો હોય સોદો કરોડ રૂપિયા, અને તમને 5 લાખ ના આલે અને તમારું ઘસીને ચીઠ્ઠું કરી નાખે ને, એવાનો હું મેલડી તોડું નહીં. અને એવા આઈને મારા પારે એમ કે આ કોમ થઈ જાય તો હું તારા પારે 2 કરોડ આલું. એટલે 2 કરોડ ને તું 20 કરોડ આલું તે 1 2 સાડા 3 મારે. મારા ધૂળ બરાબર નહીં પૈસા. અભિમાનથી નહીં બોલતી, આ જાળવી રાખ્યું છે ગોડા. એમને એમ નહીં મારો પડકાર આમ અવાજ આખા ગુજરાતમાં ડંકો વાગતો. કઈક એવી મોનતાઓ પડીશ, પણ કોઈના ઘેર કોઈ પ્રાઇવેટ નહીં બેસતી કે આ બેહીન લાવો તમારું ચોખ્ખું કરી આલો, મારા પારે આટલું દોન કરી દેજો. હું મેલડી એટલું કહું છું, ખાલી મારા ભાવિક ભક્તોને કહું ને, આ બેઠેલા પટેલ કે મારું મંદિર બનાવવાનું, મારા કોઈની જરૂર નહીં, મારા ભક્તો જ બની આલે. પણ તોય હું કહેતી તો કે માતાજી આ બધું આયોજન ચમનું થાય છે, તમે કોઈ જો પૈસા નથી લેતા તો એવું થતું હશે ને? જવાબ આલો, હિસાબ મારજો ચોખ્ખો છે. એવું ના થાય તમને?
તો મારી આટલું બધું તમે પૈસા કોઈ જોડે નહીં લેતા તો આ બધું આયોજન કેમનું થાય છે? આ લાઇટો, સ્ટેજો, આ તે, આ સ્ટેજ છે ને કોઈનો સેવામાં નહીં લીધેલો, કોઈ સેવકનો નહીં. આ ગાદી કોઈ સેવામાં છે. આ રસોડું પટેલ કોઈ જો લીધું? કોઈને કીધું કે આ લાઇટો લાવવાની છે? તો કે માતાજી આ ક્યાંથી થાય છે? આ ક્યાંથી થાય છે કહું? તમે મનથી માનતા રાખ્યું હોય ને કે માં 10 વર્ષથી મારા 5 લાખ હલવાઈ રહ્યા છે, મેં તું લાયેલો ને તો 25,000 તારા પારે વાપરીશ. તે 10 વર્ષના પૈસા હું 10 દાડામાં લાયેલું, તમે 25,000 લાવો ને મારી મજૂરીનું લઉં છું, મારી મહેનતનું લઉં છું. નતા આવતા નહીં નાખ્યા હતા ને તમે લાયા, એ તો હકથી લઈશ, હાથમાં ચાલીને લઈશ. જેવું કામ કર્યું છે, પણ હાથ બાબા કરીને નહીં. આ રીતે મારી ગાદીની વ્યવસ્થા ને સેવા પૂરી પાડે છે. પ્રસાદી એમની થાય છે તો અહીં કોઈને સ્ટેજ ઉપર જાહેર નામ નહીં કરવામાં આવતું. આજની પ્રસાદી ફલાણા લંડન વાળા તરફથી, ફલાણા કેનેડા વાળા તરફથી. અહીં એવું નહીં. પ્રસાદી કરવી હોય તો કરજો, અહીં તો ગુપ્ત દાન થશે. કરવું હોય તો કરજો, ના કરવું હોય તો કઈ નહીં. અહીં મોટાપો ને માઇકમાં એનાઉન્સમેન્ટ નો. મને ઇંગ્લિશ આવડે તો થોડું, એટલે તો ખુખાર મેળવી મને ગરીબોની માતા કહે છે કે નહીં? અહીંયા તમે બોલો. ભૂખ લાગી હોય તો પ્રસાદી પ્રસાદી હોય પટેલ. શું કહું કહો, મારી વાતો બહુ છે. આયેલા દર્શન કરવા ઘડીક બેસો, બધાને દર્શન આલી, પણ દર્શન એટલે ઉપરથી નહીં, લાઈનમાં તો નહીં મેળ આવે. પણ આ મેં વાત કીધી, મગજમાં ફીટ રાખી લો. કોઈ મારા વિશે ગમે તે કે એકદમ માનવું, પેલા 10 જગ્યાએ તપાસ કરો. ગામમાં 2-4 જણા એવા કહેતા હોય ભાઈ ત્યાં જવું હોય 5,000 લઈને જવાનું, એવું કે હોય અમુક. પણ તમારે અહીં આવીને ચેક કરવાનું. એક નહીં 10 રવિવાર ભરો, અંદર ખાને ચેક કરો, અંદર શું ચાલે, પાછળ શું ચાલે. ફોન કરીને ચેક કરો. સેવકને ફોન કરીને લાલચ આલો હું 50 લાખ રૂપિયા આલું, બધું ચેક કરી જો, પછી મારી પર વિશ્વાસ કરો. એટલે હું નહીં કહેતી મારી પર ઓધરો વિશ્વાસ કરી લો. તમે 70 વખત મને ચકાસો અને પછી મારી પર વિશ્વાસ કરો. હું મેલડી આવું. પણ બધી જગ્યાએ ચકાસ્યા વગર ઓધરું મેળ દીધું કે ભૂવો શું કે 25,000 ની વિધિ થશે ભાઈ, આ ધૂપ લાવવું પડશે. સારું, આ ધૂપ તો અહીંથી નહીં, આપણે ઉજ્જૈનથી મંગાવવું પડે. એવું કેટલાનું આવશે કે 25,000 આપણા જો પૈસા હોય નહીં. અને ઘેરથી પટેલ એની બહેના દાગીના શું કે લાઈન ઘીરે મેલીએ, સારું થાય તો આ ભુવાજીએ કીધું છે કરી દઈએ. અને દાગીના ઘીરે મૂકીને 25,000 વ્યવહાર કરો અને તમારું સારું ના થાય ને ફરી ભૂવો જોવાય ના આવે. તમારે એવું લૂંટાવું છે? હું તો એ માતા છું, નરેન્દ્ર મોદી જેવું ના ખાવ ના ખાવા દઉં, ના ખાવ એ માતા છું. એટલે મારે દરેકનું ભલું કરવું જ છે. તમે જે આશા લઈને આવ્યા છે આશા મારે પૂરી કરવી છે. પણ એ આશા પૂરી કરવા માટે બીજી એક મુખ્ય વાત કહી દઉં કે અમુક મારી કૃપા મેળવવા માટે, મારી જોડેથી કંઈક કામ કરાવવા માટે શું કરે કે માતાજીના દીકરાને કે ફલાણાને કે અમે સગા થઈએ છીએ, અમે સગાવાળા છીએ એમના, અમે આ ફલાણા કાકાના સગાવાળા છીએ, માસીના છોકરા છીએ, કોઈના છોકરા છે, જાત જાતનું હગવાડ કાઢશે મારી વસ્તી જોડે. પણ એ દરેકને એવું કહીશ, જો મારી કૃપા જોતી હોય તો સગાવાલા નહીં, ખાલી મારા વાલા બનીને આવજો, સગા નહીં. મજબૂરી મારી વસ્તી જો કદાચ એમ કહી દે, શરમમાં બાપ ના બોલે, હાર હેડો દર્શન કરાવી દઉં, પણ સગપણ લઈ અહીં પહોંચ્યા તો સગા વાલા બનશો, મારા વાલા. સગા મૂકી અને વાલા બનીને આવવાનું. પણ આ નહીં સમજો પટેલ. કોઈ છેટ્ટે બેઠો હશે ને છેટ્ટે, કોઈ દા દર્શન નહીં થયા હોય ગાદી પર, કોઈ દા નહીં મારા ચરણે નહીં અડ્યો હોય, કોઈ દા આટલે નહીં બેઠો હોય, પણ છેટ્ટે મારું પ્રવચન હોભરી અને કાન દઈને હોભરતો હોય ને, અહીં આગળ ના બેઠો હોય એના કરતા વિશેષ આશીર્વાદ આલવું એ માતા છું. જરૂરી નહીં તમે આગળ બેઠા છો, પટેલ નજીક બેઠો છો માઇક લઈને એટલે પટેલ પર વધારે આશીર્વાદ હોય.
હોય પટેલ? જેની જેવી સેવા, જેની જેવી ભાવનાઓ. એટલે પટેલ જોઈ જાય, પટેલા બધા તારું લોહી પી જશે. પટેલ હોતો કે માતાજી જોડે બે હશે આવશે એટલે કે પટેલ હોતો, પટેલ પકડો. પટેલ કંટાળ્યા છે હવે. કોનો જવાબ આલો? અમુક વાર એક ગુસ્સો આવી જાય, અમુક પ્રશ્ન એવા કરે, નોની નોની વાતે પ્રશ્ન કરે, પણ તો એ બધું બેઠવું પડે. પટેલ હવે સેવા કરવા બેઠા છે તો હવે કોઈ ગારાય બોલે તો ખાવી પડશે. તમને બોલે, મને બોલે છે, મને માતાને દૂરથી ઢેકારા મારે છે, આમ છે આ તો આમ છે, આ તો આમ છે. તો હું કહું છું, કરો નિંદા મારી કરવી એટલી. નિંદા કરવા વાળાને હું તો આશીર્વાદ ધરાઈને આલું છું કે લાવ જાઓ તમારું ભલું થાય. મારા વિરોધીઓને તો આશીર્વાદ આલું, જાઓ તમારું ભલું થાય. ભગવાન તમને મેલો રાજપાટ બધું આલી દે. જાઓ, હું એ મેલડી છું. જેમ મારો ઉદ્દેશ છે, ટાર્ગેટ છે. જેમ તમે બજારમાં પટેલ કોઈ વ્યક્તિ હોય, બજારમાં સાધન લઈને જતો હોય અને એની આગળ થેલો હોય, 5 લાખ 10 લાખ રૂપિયાનો થેલો પડ્યો હોય આગળ, અને 4-5 જણા 25 જણા એને ઘેરી લે મારવા માટે, તો એ વ્યક્તિ શું કરે? ભાગવાની કોશિશ કરશે ને. ચમ 5 લાખ રૂપિયા પડ્યા છે, પેલો 2 લાફા મારે તો શું કે અત્યારે નહીં બોલવું, અત્યારે 5 લાખ છે, મર જવા દે. એવી રીતે જેની જોડે આવી મારા જેવી માતા હોય ને, ખાલી ભક્તિ જાગી હોય ને, તો આવા વિરોધીઓ ગમે તેટલા તમને એ કરે ને, પણ તમે તમારા સમજી લેજો કે તમને અનમોલ મોતી જેવું રતન મળ્યું છે ને, એના હાચવવા માટે લઈને ફરજો. એમની હોમું ના જોતા. લેણાય ખાવા પડે, ગારોય ખાવી પડે, બધું કરવું પડે, પણ તમારે છે ને આજ મારી વસ્તી જોડે આવું હું માતા મળી છું ને, તો મારા કારણે બધી જગ્યાએથી મેણાય હોભરે, ગારોય હોભરે, બધુંય કરે, પણ એનો જવાબ મારી વસ્તી ના હાલે તો કઈ નહીં પટેલ, હું બહુ હટેલી માતા છું. આમ તો લખવું આ દિવાળી તમે હિસાબ કેવો મારો? તમારે લેતી દેતીનો, મારા લેતી દેતીનો હિસાબ દિવાળીનો અલગ હોય. હા, આ વર્ષે કોણ કોણ હતું? જો કાળી ચૌદસ હાર હેડ તારી દિવાળી જ બગાડું રે. હું મારવા વાળી નહીં, તારવા વાળી છું, પણ દેવની રચના સમજાવું છું. એટલે મારો ચારો કરતા પહેલા 70 વાર વિચાર કરજો. માર તો એમ તો બધા ભક્તો જ છે, પણ અમુક પટેલ હોય ભાવિકને દાદાગીરી કરે હેરતા ચાલતા, પણ ભલે એમને ભગવાન સદબુદ્ધિ હાલે, પણ તમે સાથ સહકાર હાલજો. અને લાઇટિંગ બાઇટિંગ લગાવો, થોડું આમ પ્રકાશ થઈ જાય. આમ આવતા રવિવાર નહીં, 2 રવિવાર પછી લગાવો તો પણ આમ લગાવો, આખું મેદાન બારી જાય, ચમકી જાય એવું. બરોબર ને? જો તો ખરા આ મારું આ પ્રવચન હોભરવા અત્યારે તો હો દારૂડિયા દારૂની લત હોય ને એવી મારી પ્રવચનની લત લાગી છે. ચેન ના પડે, ચેન ના પડે. પડે ને મને દીકરીઓ તે બહુ ભાવ રાખે, રોઈ જાય મારું નામ લેતા લેતા. એક એક આંસુડાનો હિસાબ રાખીશું મેલડી. દરેકને રામ, રસોડા વાળાને રામ. દિવાળી આવી, હોલ હરાજ, 9 નોરતા અને 20 દિવાળી આવી. શ્રાદ્ધમાં તમે તમારા પિતૃ પૂર્વજોને શ્રાદ્ધ બાદ નાખીને વ્યવહાર આલીને પૂનદાન કરીને એમને રાજી કર્યા. નોરતામાં તમારી કુળદેવીને વ્યવહાર આલી, ઉપવાસ કરી, નિવેદ કરી અને એને પ્રસન્ન કરી. હવે દિવાળી આવી, દિવાળી પહેલા એક કાળી ચૌદસનો દિવસ આવે છે. એ કાળી ચૌદસના દિવસે કંઈ ના કરો ને, તમારા ઘેર તમારું 84 ખાતું પૂજાતું હોય કે ના હોય, તમે જાણતા હોય કે ના હોય, પણ એને ઘરની બહાર 2 અગરબત્તી કરી અને બજારમાંથી સારી એવી મીઠાઈ ને ચવાણું લાવી અને આંખો બંધ કરીને કહેજો કે માં, અમારી 84 ખાતાની માતા કોણ છે એ ખબર નહીં, પણ અમે તો ખાલી મહાકાળી અને ચામુંડા જ પૂજીએ છીએ, પણ અમારી 84 ખાતાની માતા હોય
તો આટલો વ્યવહાર આલીએ છીએ. રામ જો હજુ સ્વીચ પાડી નહીં ના ચાલુ જોઈ લે. આ કરંટ છે. હજુ જોઈશ તમારી કેટલી માતાઓ છે. હું મેલડી બોલાવું અને તમારી માતા જો હાકોટો ના કરે ને તો ગોડા મારું મેલડીનું ધૂણું લેકાર છે. જોયો બસ બસ ભલે આ બધું જોવા નહીં આયા તમે બેહો શાંતિથી. ઓંધળો વ્યવહાર હાલજો. 84 ખાતાની માતા જ કઈ છે ખબર નહીં, પણ મિક્સ મીઠાઈ ચમાણું કે લાપસી બનાવી અને એક નારિયેળ ધૂપ કરી અને નારિયેળ વધેરીને પાણીનો ગ્લાસ ધરાઈને કહેજો દારૂ બારૂ હાલવાની જરૂર નહીં, કલેજા હાલવાની જરૂર નહીં, ખાલી આંખો બંધ કરીને હાલજો કે અમારા કોઈ બાપ દાદાની 84 ખાતાની માતા હોય તો માં ઓંધળું હાલે છે, સ્વીકાર કરી લેજે. તે જે તમને 12 મહિને વિઘનો નાખે ને વચ્ચે, જેમ કે આઠમના નિવેદ હોય તો અમુક મઢમાં બેઠા હોય કકરાટ થાય. આઠમ આવે ને 4 દાડા પહેલા જ એક્સિડન્ટ થાય, કોકનું મૃત્યુ થઈ જાય, કંઈક ના કંઈક અણબનાવ થાય અને નિવેજમાં વિઘન આવે. આવું દરેકની પેઢીઓમાં આવું થતું જ હોય છે. ક્યારે અમારે તો નિવેજ જ નહીં થતા. બોલો, નિવેજ કરવાનો ટાઈમ આવે ને તારે જ કોકનું કોક મરી જાય અને અમારે નિવેદ ના થાય, સૂતક આવે કે ખાટલો આવે કે આ તે ફલાણું ત્યાં કરું. તો જો કદાચ એવું વિઘન તમારા ના લાવવું હોય તો તમારા બાપ દાદાએ ચોક અંદર ખોને કોઈ 84 ખાતાની માતાઓ પૂજી હોય અને તમારા વડવાઓ કીધું ના હોય અને વડવા જતા રહ્યા હોય ભગવાનના ઘેર, પણ એ માતાઓ તો ધરતી પર જ રહેવાની. આજ મારી વસ્તીના ઘેર હું 4થી પેઢીએ જાગૃત થઈ. વર્ષો વર્ષ એના દાદાને નથી ખબર, એના દાદાના બાપને નથી ખબર, એના બાપને ખબર હતી. તો આવી હું જો 100 વર્ષે હું મેલેડી જાગૃત બનતી હોય તો તમારી માતાઓ છે ને, તમારા બાપ દાદાએ પૂજી હોય ને અંદર ખોને અને તમારી પેઢીમાં લાગતી હોય ને, એ આ વિઘ્નો નાખે તો તમારે શું કરવાનું? વ્યવહાર આલી પ્રાર્થના કરશો ને તો સમજી લો તમારી દિવાળી સુધારી દેશું મેલેડી. કોઈ વિઘન નહીં આવે, ગેરંટી મારી. બરોબર? પાક્કું? જોરથી બોલો. મારા ઘડે ઘડે કહેવું પડે છે કે હું બહુ જૂની માતા જાગૃત થઈશું. ઓછું સંભળાય છે. આ શું ખોટું? હવે એક જોરથી હું બોલું રામ તો બોલવાનું રામ 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 રામ. ભલે ભલે. જો એક બીજી વાત કહું. જ્યારે ગાદી પર આવી ત્યારે એક વાત કીધી કે જગતમાં ઘેર ઘેર ભૂવા છે. ધૂણોય છે, સાચું ધૂણ હશે એવું નહીં બધા ખોટું. સાચું ધૂણવા વાળા ઘેર ઘેર છે, પણ એમને ધૂણાવવા માટે ડાકલા વગાડવા પડે, ઢોલ વગાડવા પડે, રેગડી ગાવી પડે. બરોબર? જ્યારે હું રોમવારી મેલડી એ છું, ખાલી રામનું નામ લો ને એટલે હું જાગરું. એટલે આ જ રોમનું નામ લેવાથી જો હું સોલંકી પેઢીની માતા જાગૃત બની હોય તો એ જ મારા રોમનું રટણ કરવાથી તમારા ઘેર બેઠેલી માતાઓ ચમ જાગૃત નહીં થાય? હવામાં વાતો કરતી નહીં, જે સત્ય છે ને કહીશ. રામ બારી મેલડી એમને એમ નહીં લાગ્યું. બુખાર મેલડી તો આખો શબ્દ અલગ એટલે માટે છે, એ ચમ છે એ બધા જાણે. રામ વારી મેલડી જાણો છો ને? લખ્યું છે ને મારા દીકરાએ રોમ ધૂન રોમનું નામ 24 કલાક લીધું છે. એકાંતમાં બેહીન મારા રોમના ધોનમાં એટલું સ્મરણ કરી અને પ્રેમના આહુડા પાડ્યા છે ને, એટલે મારા ભગવાને મને મેલડીને જાગૃત બનાવી છે. ભગવાન તો ધરતી પર છે પણ ઘેર ઘેર માતાઓ જાગતી બેઠી છે. ભગવાન ઉપરથી નહીં આવે. વિષ્ણુ તો એના વૈકુંઠ ધામમાં વિશ્રામ કરે છે, એના કલ્કી અવતાર ધારણ કરશે તારે જાગશે, પણ બધાને કાર્ય હોંપી અને પોતે આરામમાં છે, વિશ્રામમાં છે, વૈકુંઠ ધામમાં. તો બધાને ઘેર ઘેર છે ને પોતાની વસ્તીનું ભલું કરવા માટે ઘેર ઘેર કુળના દીવા આલ્યા છે ને. તો તમારથી પુણ્યદાન ના થાય, ભક્તિ ના થાય,
અમુક કે મારી અમે ભક્તિ કરી, અમારા મનમાં બહુ ખરાબ વિચાર આવે છે, બહુ આળસ આવે છે, અમે તો ભક્તિ કરવા લાયક નહીં. હું જાણું છું તમારી આ બધી વેદના. ભલે તમે જેવા હોય એવા, પણ રામનું નામ તો લેવાય કે નહીં? લેવાય કે નહીં? ભાવ ના જાગે ને તોય રામ 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 લખો. એટલે તો મેં બુકો છપાવડાવીશ. એ આવી જશે, આવી જઈશ. પટેલ લાયા નહીં, ઓછી લાયા હતા એટલે બધા કે પડાપડી કરશે પહેલા રવિવાર. એટલે રામ નામની બુકો છપાઈ છે, બરોબર. જેટલી અહીંથી સેવા પેટી થશે એટલી તમે ઘેર લઈ જજો, અને બીજી ઘેરથી તમે લખાઈને લાવશો તોય ચાલશે. પણ આ બધું રામ નામ ભેગું કરી અને એક દાડો પછી એક વાત કહીશ કે મારે શું રચામણ રચાવાનું છે મારે મેલેડીને. અયોધ્યામાં રામ બેઠા ને, વાતાવરણ ભક્તિમય થઈ ગયું આખા દેશમાં. એનો પ્રભાવ છે. આ સમયગાળો ચૂકશો નહીં. આ 3 દિવસના ખાલી ભજનમાં છે ને ભગવાન માતાજી સાક્ષાત ઉતરશે, લખી રાખજો. આ સમયગાળા વ્યર્થ ના કાઢશો દાડા. રૂપિયા પાછળ દોડશો નહીં, મોન સન્માન કદાચ ફુગ્ગા લઈ ફરશો નહીં. નોના બની ભક્તિ કરો, ભક્તિ બસ. સેવા કરો, સેવા ના થાય ને તો સારી ભાવના રાખો. મારો ભગવાન છે ને આ સમયગાળામાં જેણે જેણે કદાચ મારા રોમને ઓળખી અને કુળદેવીને ઓળખી અને થોડી ઘણી ભક્તિ કરી લીધી ને, એનો બેડો પાર. નકર આવનારો જમાનો જોજો ચેવો આવે છે. તમારી જ વસ્તી તમને લાત મારી વૃદ્ધાશ્રમમાં નાખી આવશે. જવું છે વૃદ્ધાશ્રમમાં? આ તો ભજન કરો, ભક્તિ કરો. અને ભક્તિ કરવા માટે શક્તિ હું આલીશ. દર રવિવાર પણ બોટલ ચડાવવા આવું પડે ને. એટલે આવતા જતા ભલે દર રવિવાર ના આવો, 2 રવિવાર 4 રવિવાર પછી 1 રવિવાર ઓટો મારો ના આવો તોય વાંધો નહીં, પણ ઘેર બેઠા પ્રવચન હોંભરો. પણ ઘેર બેઠા હોંભરો ને રૂબરૂ હોંભરો, એ બહુ દુર્લભ છે. છેટે બેઠેલાનું માતા જેવી સાક્ષાત દેખાતી હોય છે, આગળવાળાને દેખાતી હોય છે. માતાજી તું બહુ વાલી લાગે છે. માતાજી હું તમે તને બહુ પ્રેમ કરીએ છીએ, તને બહુ વાલ કરીએ છીએ. અમુક દીકરાઓ તેવું કે માતાજી માં તને બાથમાં રાખીને રોવું છે, માં તારા શરણ પકડીને રોવું છે. આવી ભાવનાઓ કરી છે ને તો સમજી લો મારા બાથમાં રાખીને કદાચ હાથ ફેરવીને કદાચ મારા મોની અને મારા પોતાના દીકરાને મારી પોતાની વસ્તી મોનીને જો ના રાખું તો ગોડાઉં સોલંકી પીટીની મેરડે મટી ગયો. મને મારામાં તમને જો કદાચ કુળદેવી તમારી જોશો તોય ચાલશે, મારામાં તમારી મેલડી જોશો તોય ચાલશે. ભેદ એટલો જ છે કે મને તમારા ઘેર મને પૂજવાની, મારો દીવો તમારા ઘેર કરવાનો. નકર મારે જો પૂજાવું હોત ને તો ઘેર ઘેર દીવા કરાવું, ગોમે ગોમે મંદિર બંધાવું. ગુજરાતને ગોમ એવું બાકી ના રાખું ચોક મારું ફુખાર મેલડીનું મંદિર ના હોય. પણ મારે એવી નોમના નહીં કરવી, મારે કોકની પેઢીમાં નહીં બેહવું. એટલે મારા કરતા સન્માન મોન તમારી કુળની માતાનું આલજો સ્થાન. ભલે મને ગુરુ તરીકે માનતા હોય, કુળદેવી કરતા વધારે યાદ કરતા હોય ભલે, પણ તમારા ઘેર મને બેહાડતા આ સ્પષ્ટ કહ્યું છું. તમારા ઘેર મારો દીવો કરી, મારો ફોટો કરીને મારું સ્થાપન હાલતા. કેમ? તમે મારું નામ દેશો એટલે હું તો બેહી જઈશ. તમારા કુળનો દીવો યાત્રાત થશે. દીકરા તું પારકી માલ આવ્યો છે. તમારા ઘેર કોઈ 4 દાડા મહેમાન ખાલી રહેવા આવે ને તો 5મે દાડો થાય ને એટલે તરત ડોરા ફાડીને જોશે કે 4 જાય ક્યાંક નહીં. તો તમારા ઘેર કુળદેવી હોય અને છતાંય કોઈ પારકી માતાને લાઈન બેહાડો તો તમારી કુળદેવીને ગમા. એટલે આ ગલતી કરવી પટેલા વિડીયો મૂકી દેજો. મારો દીવો કરવો, મને ચાહો છો મોનો છો તો મારી અગરબત્તી કરાય, એ પણ ઘરની 2 ટાઈમ કરો ને 3 ટાઈમ કરો ને આખો દાડો કરો તોય વાંધો નહીં.